સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય રેલી. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે વધાર્યો પ્રચાર જોર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા અને વરાછા વિસ્તારમાં ભવ્ય રેલી યોજી હતી. રાજ્યમાં ચૂંટણી પ્રચાર સમાપ્ત થવા હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ખાસ કરીને પાટીદાર પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં પ્રભુત્વ મેળવવા માટે આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. મુખ્યમંત્રી દ્વારા સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. આ હાઈ પ્રોફાઇલ પ્રચાર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય. વરાછા વિસ્તાર પાટીદાર સમાજના પ્રભુત્વ માટે ઓળખાય છે અને અહીં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ખુદ મેદાનમાં ઉતરી પ્રચારની કમાન સંભાળી રહ્યા છે, જેથી ભાજપને મજબૂત જીત મળી શકે. આ રેલી દ્વારા ભાજપે મતદારોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે વિકાસના મુદ્દાઓને આગળ રાખીને ફરી એકવાર પક્ષને સમર્થન આપે. ચૂંટણીના અંતિમ તબક્કામાં આવી રેલીઓથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે.